અભી મહેમાન હા બોલો. જો તમારે ગાય લેવાની છે ને, હા હારામ હારી ગાય બતાવું, એક નંબર હારા મારી લેવાની છે ગાય. 12 લીટર દૂધ વાળી. શું વાત કરો? ખરેખર પણ કિંમત થોડી વધારે છે હો. કેટલી વધારે તો હોય? પણ પૂછ્યું હતું ને, હમ 50,000 માં પટાય એવું હતું. 50,000. હા કોઈ નહીં, આપણે ગાય હારી હોય તો લઈ રહીએ. પણ જો એમાં એક વાત છે, હા હું તો બધા પાસેથી પૈસા લાવ્યો છું, કારણ કે હારી ગાય લઈ આલું, પૈસા લઉં, પણ તમે તો 500,000 રૂપિયા આલજો, બરાબર? બરાબર. વધારે તમારા પાસેથી કોઈ લેવા નહીં મારે. કમિશન કહો ઇનકો. હા હા, આખા ગામમાં ગમે તેને ગાય લેવાની હોય, હા મારા પાસે આવે કે ભોલુભા ગાય લેવી છે, તો હું પછી ગાય લઈ આલું, બરાબર? બરાબર. એટલે હારામ હારી ગાય તમે લઈ આલો, તમે ખાલી હેડો, આપણું ગામમાં નોમ હેડે એમ તો. આપણે ગાય હારી જ લેવાની તાણે. ના યાર, તમે મને કેટલો હેરાન કર્યો ગાય બદલે કરી, મારે નવરાજ નથી, આજ તો તમને બતાવી જ નાખું. મેં હેરાન કર્યા, તમે ચાર ના કહો કે ગાય બતાવું ગાય બતાવું, હું તો હેડી હેડી ને થાચી રહ્યો. ચાલ અરે આ ઊભી ગયા કુએ. એવું તો આને આ વેચવાની છે તું. હારી ગાય તો ગાય તો જબ્બર છે. તો ખબર જ હોય કે તાણી મારી બતાવેલી ગાયમાં ખુબી ના આવે, પણ કરશનભાઈ તો જા, કરશનભાઈ તો જઈ લે આર્યા તો મને શું ખબર? બેહો હોય કે બેહો. કરશનભાઈ શું કરો હાલ્યા? હું આવ્યો છું. આવરા આયા. આ મહેમાન કોણ છે? મહેમાન તમારે પેલી ગાય નથી વેચવાની? હવે એ આયા છે લેવા. ઘરાક લઈને આવ્યા છો? હવે ગ્રાહક લઈને આવ્યો છું. એવું? હા તો બરાબર. બેહો. વાત કરી બધી તમે? હવે વાત કરી, પણ સાંભળ્યો કેટલા ચાલી લેવાના છે? ના તો 45,550 રૂપિયા. યાર 45,550 રૂપિયા તમે મને કીધું નતું કે ચાલી લેવાના છે? એ તો ભૂલથી નીકળી જતું તો, બાકી લેવાના તો છે. હાલ કીધા એ જ. એટલે એવું ના ચાલે યાર. એટલે બધું ચાલે, તમે ખાલી હવે તમે હલવાયા છે. એમ તો રસ્તા પછી ગાયો પડી છે તમને બધા ભાવે હાલી દે. ક્યાં કોમથી આયા મહેમાન? સો એની બાજુ ગમના છે અમે. બાજુ ગમના છે એમ? તો ગાય તો હાલવાની સારી. ના જોઈ ગાય તો હારી. પછી બતાવી તમે, પાછા બીજી મત બતાવી દેજો. અરે યાર આની બતાવીએ, તમે કીધું તું એ તો બતાવી છે. બીજી ગાયો ઉપર તો નજર જ ના નાખતા. શું કીધું? નહીં નાખતો, હું શું લેવા નજર નાખું તમારી ગાયો ઉપર? આખા ગામની બધી ગાયો મારી જ છે, મારા પાસે બધા નહીં લઈ જતા. આ બધી છે, ત્રણ તો મિલી આલેલી છે મોયથી. વાહ વાહ ભાઈ, મને બધું યાદ છે, ભૂલી નહીં ગયા. તમે આપણી ગાયનો સોદો કરો હેડો. જો હું એને વાત કરી દઉં હવે. આપડી ઉભા થો. લેતો જાવ છે પાસે. જો હા 60,000 પૂરા કી છે, બરાબર? ગાયના એટલે એ 60,000 હોતા છે. અલ્યા હાલવા પડી યાર, 12 લીટર દૂધ કાઢે છે. ગમે એટલા ગાંઠ તો યાર પણ હે નહીં. 50,000 રાખો. 50,000 બરાબર કિંમત. ના યાર 60,000 તો યાર ના હોય. સાંભળ્યું? હા જુઓ, ये मारा ये गમે તે કુટુંબી ભાઈ થાય હે, તમે મારા હગા થો, બરાબર? બરાબર. 55 માં ફિક્સ કરાવું, બોલો. ના ગતી નહીં. બહુ મૂકી પડે યાર. 50 રાખશો? 50. મારું ઓળખ્યું હલવા વાળું કર્યું, હું તો 10-15,000 કમિશન કાઢવાનું કરતો હતો ને, હવે તો હાવ કે 5 રૂપિયા આવીને ઉભું રહ્યું, મારે શું કરવું? ભાવ તોડાવવો પડશે. સાંભળ્યું? બોલો. આવ બોલો. જો વાત કરી છે, બરાબર? હા મન રાખવું પડશે. બોલો કે યાર, ક્યાં દાડે મન ના રાખ્યું તમારું? 40,000 રૂપિયા કે છે. એટલે 40,000 માં ગાયો ના આવી? લ્યા બકરો હોગો બકરો. યા તમને ખબર નહીં યાર, હાલ ગાયનું માર્કેટ નહીં. એટલે ગાયનું ચમ માર્કેટ નહીં યાર? તેમ બોલો જુઓ, મારા સોદામાં હમાવાળા ધણી ખબર પડી ને તો હું જતો રહ્યો પાછો. ઓર રાખજો, તમને ખબર હે ને? એ તો મને ખબર એ ધણીએ હું વાત નહીં કરવા દેતો. એટલે પણ જુઓ, હા. હાલ ગાયનું માર્કેટ ના હોત હા, તો 20 લીટરનો બહેણો યાર ભરોત. ને 20 લીટરનો બહેણો તો હોય, પણ હાલ ગાયનું માર્કેટ ડાઉન થઈ ગયું યાર. બીટ નહીં, તમે ચમ નહીં સમજતા? અને હમણાં બીજું કોક આવશે ને તો હાવ કે ભાવ તોડે લઈ જા. એના કરતા 40,000 નો આપણે સોદો રાખો, બરાબર છે? બોલો શું કરવું છે? હું તમે કેટલા કીધા હતા પેલા? 45. ના 45,525 રૂપિયા કીધા હતા. 50 કીધા હતા. હા હા તો ઉપર 50 મત આલજો, બાકી 45 પેલા જે કીધા બીજા આલજો રા. અરે યાર તમે કોઈ માણસો મારી વાતો પડો. છેલ્લા છે ને કેટલા ખબર છે? 42,000 રૂપિયા. ના 42,000 રૂપિયા. ના ભાઈ ના. તો જો વેચવું તો વેચો, ના હું તો જતો રહ્યો યાર.
એટલે પણ હાથે 42,000 તો ગાયો નામ હું કેવું બોલવાનું નહીં કીધેલું, જેમાં માપી રહેવાનું. સારું બોલો નકર બીજી વખત ગાય નહીં આવે આ તબેલે પાછી હોય ના યાર એવું તો કહો છો યાર. તો બસ તાણી ઉભા રહો, હું હવે થોડી વાત કર્યું. 42,000 ફાઇનલ, બરાબર? મારું મન રાખો આટલું. મારે યાર હગોસી મહેમાન છે. અહીં જેમ બને એમ તો થોડા યાર ખેંચાવરાવ યાર હાથે 42,000 માં તો ના મળે યાર. એવું છેલ્લે 45,000 કરાવરાવ. સારું હેડો હું વાત કરું. એટલે કે હું આવું બોલો એટલે બે હોકી પણ યાર તમે જાઓ ખાઈને લેતા હેડી થાચી રહ્યા એ વાત સાંભળો. ત્યાંથી લઈને આવ્યા હો તમે. જો એરિયા મોનતા નહીં, હા બચ્ચામાં નહીં મોનતા. તો એમ કે છે કે છેલ્લા 55,000. છેલ્લા 55,000 એ તો બહુ મૂકી પડે યાર. 51 માલિક શું બોલો? ના 50 એટલે આ શું કરવું મારું ઓળશું કોઈ ખબર નહીં પડતી. એ તો પછી યાર બોલું બા બહુ મૂકી પડી જાય. હેડો તો ઈ નામ હોતા હોય ને તો આપણે પછી 11 રૂપિયા કાથ આપણે કારણ કે નહીં ના જાવ 51 બોલો છેલ્લા. ના 50 છેલ્લા. એના તો કોઈ માણસ યાર હું તો લઈને આવ્યો ત્યાં તો કમિશન નહીં કાઢવા દે. એટલે સાંભળ્યો? બોલો લ્યો હેડો હું કોક કરું વળી મોની તો વળી છેલ્લું 50માં. 50 ફાઇનલ કરો. હા સારું હેડો. આ બાજુ ચો જાય છે. એટલે કરશનભાઈ ચો જ્યાં લ્યા બોલો બોલો બા. ચો જતા રહ્યા તા યાર. હા તો ડોશી મોય બોલાયો તો. સાંભળ્યો? હા ચાડી કી યાર. જવા બોલો બા. 40 માં તો મેળ નહીં આવે બરોબર. 42 માં આવશે. ના 42, 41, 43 રવા જ દ્યો. ચમ મારા ડોશીનું કેવું એવું થાય કે છેલ્લા 45,000 રૂપિયા આલી તો બરોબર છે, નકર લોટો ભરીને પાણી આલી દો તે મોટું ધોઈને જતા રહે. મારું ઓળશું એવું હે? હવે યહો હા તો ભાઈ ધોરણ તો હે ને આપણું ના હેડે. મારો ઓળશું અરે મારા છે 45,000 તો શું કોઈ 5,000 બદલે હું આખો દાડો રવડું અને એમાં ડોશી નું વાપરીને આવ્યો. એટલે વાપર્યો નક્કી રાખો તો હમરે હે. શું બોલું બા? ના પાડી છે નહીં મોનતા. કેવી રીત નહીં માનતા? હવે ના પાડી છે કે એટલા મેળ નહીં પડે. લ્યો હેડો આપડે તો હેડો. ચાલો આપણે મારી વાત લેમન ના કેટલા કહેવા છે છેલ્લા? એ તો તમને કીધા એટલા લ્યો હેડજો. કોક મહેમાન આયા. હા હોય બોલો બા હા આવરા પરણો હવે આયા. શાંતિ છે કે? આવો જાઓ કાકા, આવો બેસો. શું કોક બખાડો ભળાતો તો શું કરો? ના કોઈ બખાડો નતો. આ તો ગાય એક આલવાની હતી કે કરશન બાને એટલે. તે કને લેવી દે આ પરણો ને લેવી મહેમાન ને? મારે લેવાનું છે યાર. કેમ છે બે ભાવમાં કેમ સોદો નહીં બે? લે હેડજો લે. ઉભા તો રહો પણ આ વાત કરી યાર બેહોત ખરા. અરે બેસો કે બોલું બા. હલવાવશી આગે બનાવવા હલવાવશી. કેમ છે બે ભાવમાં? બામામાં ચેતન કાકા ચેવડો ખબર હે? હું જાઉં. મારે એટલે આ મન મેલીને ક્યાં જાઓ તમે અને તો મારા યાર? ડોશીના કોઈ કહેવા બેહો. બોલો બોલો. મારે અને મારા ડોશીના કહેવા જુઓ 45,550 રૂપિયા બરોબર. અને 45,550 માં ધણી આલે ને આ મને 51,000 સંભળાઈ જાય. 50,000 5,000 કમિશન. પેલા મહેમાન કે હું 42,000 માં લેવું. હવે મારું બેટું ઓછા માં લ્યું તો ડોશી મને અહીંયા ઠુહાવે ઓઠે લે. લ્યા ગો પાછું કરીને હાલી પાર મેલો કે તમે આજીવનો આજે 1 મિનિટ આજીવનો યમન હા તમે કેટલામાં આલવાનું કીધી? આપડે તો જુઓ તમારે જોતી હોય તો લ્યો, હા. નકે લોટો ભરીને પાણી આલું તે મોઢે ધોઈને જતા રહો. તમે કેટલામાં આલવાનું કીધી? તમે વાત કરો ને મોટું નહીં થવું. 45,550 રૂપિયા. તમે 45,550 માં આલવા તૈયાર હો બરાબર? હા. હું જાઉં. એ ભૂલવા ઉભા રહો. જવા દો પણ કોણ છે મારે? તો શું છે? આ ભૂલવા શું કીધું ખબર? શું કહે છે? 50,000 માં કિયા લેવરા. ઓહો, મારા જોડે 50 લેવાનું કર્યા. શું વાત કરો હલ્યા મહેમાન? આવક નહીં આવતી આવી રીતના ગાળો રાખો મહેમાન મારા ઓછાનું કોક કરવું પડશે. આ તો હા હગાવાલા જોડે યાર કેટલી દલાલી લીધી છે આપણે. હા. લેવાન કરી છે. બોલો બા, આ થોડા આમ આવજો. આમ આવજો થોડાક આમ આવજો. હા. અચ્છા તારું ભલું થાય ભૂંડ જેવા બોલો બા. બોલો તને 55,000 આલવા તૈયાર થઈ ગયો છે અને તોય મને 45 નહીં આલ્યા જતા લે તને. અને પાછી ગાય મારી છે. જો 50,000 બોલો તૈયાર થયો તો હું હાલવા. હવે નહીં લઈ જાવી બરાબર? હા આવા કમિશન ખાવા વાળા તો વચ્ચે ના રાખા તો હારા લ્યા. આ તો ચીટલું પણ હતો. તમારે તો હગા વચ્ચે દગો રાખી ખબર નહીં પડતી. અને મારું બેટું અલ્યા હું આના કરતા હું ચીટી ગાયું નથી. હગા વચ્ચે દગો રાખવાનો યાર. મહેમાન 2 મિનિટ ઉભા રહેજો. કમિશન તો હોવી લે. બાપડો કે તમે લગભગ 3 થી 4 ગાયો મને અલવરાઈ 3 થી 4 ગાયો વેચવરાઈ. ખરેખર તમે 1,00,000-1.5 લાખ રૂપિયા તો મારા પાડી જ ગયેલા હો. લે આ તો કોઈ જમીન મને નહીં આલે. ના, ખરી મહેનત ના છે મારી માની છોકર ભોલું બા ભમાયો હો.
યાર આવું થોડું કરવાનું હોય, તમારે તો ગયા વિચાર લેવરાય એટલે ગુનો કર્યો કોઈ? કાળે મોઢા મોય 10,000 રૂપિયા મારવાના હોય, 10,000 રૂપિયા તો ના મારવાના હોય. એટલે નહીં મારે યાર. તો આ વખતે યાર તો હું હગો થઉં હું તોય 5,000 કમિશન ખાવ તું 10,000 તમારા જોડે કેટલા લીધા હશે વિચાર કરો. હાય હાય તમારે હગાનો નહીં થયો તો પછી અમારે તો ચોથી દવાના લ્યા હગા કરી ખબર નહીં પડતી. ખજો હા? ખજો લ્યા. એ મહેમાન હા. મને રહેવા દો, મારી વાત સાંભળો. હા. ભોલુભા તો આમ તો જોવા જતો એ તો વ્યાપારી લાઈન આમ તો એવા જ હોય. ના ચેતન કાકા વેપારી તો ખરા પણ દલાલ તો એવા જ હોય, પણ દલાલી માપની હોય. ભોલુભા આવી રીતના આટામ જેટલું લૂણ ખપે એટલું ખપે. આવી રીતના વ્યવહાર બહાર ના લેવરાય. અમુક તમારે ટકાવારી હોય યાર. તમારે જે હોય તમે તાર સોદો બારે બાર કરી દો ને. ભોલુભા 200-500 રૂપિયા ચા પાણી ના આલજો એ તો ઈ જ હોય યાર. ચા પાણી તો ઈ જ હોય પણ આ તો આ ધણી હી ને 45,000 મને ગાય આલવા તૈયાર થયા બરોબર. તો આ ધણી હું કે ખબર હે 60,000 કી 60,000 ઘણો ગાળો ના રાખવરાય. 15,000 15,000 નું કમિશન ખાવા છે બેઠા બેઠા ખા જાય ને પેલા મેં કઈ દેખાડા જા ભાઈ એમ જે તમારે 500 રૂપિયા આલવા આલજો રા વ્યવહારિક, અને તમારે જે હોય સોદો કરીને પાર મહેમાન, મેલો હેડો. બોલો. આપણે વચમાં કોઈ પેલા શું કહેવાય આ શું કહેવાય દલાલી દલાલી. દલાલી વચ્ચે રાખવા જ ના હે. તમે તમારા મંદો 45,550 રૂપિયા આલજો ને ગાય લઈ જો 51 પેલા 45,551 આલવા આવી તમને. લ્યો. અને આવા ને આવા મારા બેટા ગોમાં અરે કોને ઊંચા આબાદી લ્યા. એક કે ગાય ની લાબાજુ વર રાખજો પાછા હવે. અરે જોતી નહીં મારે ભોલુભા તમે જપ કરો લે. અરે હવે ઓય વધારે જો ઉપરે એવું નહીં. હું કાલ પૈસા લઈને આવ્યો ગાય ભરીને જાય બરોબર. ના એમ ડાયરેક્ટ ને ₹2 રૂપિયા બોન વાળતા જો ₹2 ભૂલભાલ આવો છૂટા પૈસા માર નહીં નીકળે એમ. બોનું તો જો હા નકે પછી હું કોક ને આલ દેવું પાછી હું પેલા મને આહી દઉં ચમો ફોનમાં. હા તો નાસી દેજો ₹2 હે ને ઠોસી જ દેજો. ના ના પૂરા ₹10. એટલે 2,000 હાલવા પડે યાર સમજી. હવે તો તને તો એટલે 2,000 રૂપિયા નહીં આલીએ. પારો પારો માં આવો 2,000. તું એ નહીં દઉંતા. ના ના લ્યો લ્યો એ નહીં દઉંતા. જો મહેમાન આમ હાલો ઓ તો તારે આલુ લેતા જાઓ. જા એ તો લેતા લેતા જા આલ્યો ₹20 બરોબર. ₹20. હા બોનું બોનું બોનું. હવે ટાઈમ સર પૈસા રોકડા લઈને આવજો અને ગાય ભરી જાજો નકર પાછું જો લેવા ના આવે તો ₹20 બોનું જીવ જોડે. કાલ વહેલા આવીશું ને હા તે આવજો વાંધો નહીં. કેશ પૈસા લઈને આવું ગાય ભરીને જવું. હવે તો વાંધો નહીં હારું હેડો તને મળો આવજો હો. કાલ દોડા ભેળા મહેમાન આવજો. એ આવજો. ચેતન કાકા સારું કર્યું તમે આયા તો બધું ઉઘાડ પડ્યું નકર મારો બેટો ભોલુભા બેઠા બેઠા 15,000 હમણાં ઘણી જતો રહી યાર. આ દલાલોની ખબર રાખવી પડે. આ મારા બા વચમાં દલાલી રખવાય જ ના. લડો તાણા હવે. હા મળીએ હો. મારે અહીંયા ગમત આવું હે મારે મોડું થયું છે બરોબર. મારા ઓળખે આવતા જ નહીં કે ના નહીં આવતા. મારું ઓળખ્યું ખાવા જતો કમિશન અને ખાઈને આવ્યો થાપો. અને આજીવન નો ટોટિયો ટોય ચક્કર ચાલતો નહીં. આખા ગામમાં બી ફરી ફરી કરી છે અને આમ ગામમાં કોઈ લડાવા નહીં દેતા નાત બનતો. કેટલી થાપો ખવડાવી તો છોડાવાય નહીં આયા. હું શું બગાડી તું આજીવન નું? મને જવા દો ફટાફટ.